હાલો દોસ્તો, બોટાદ જિલ્લાના રાણપુરના માલણપુરના રાજુભાઈ કોળીને માતાજીની નડતર હોય તેમાં મનસુખભાઈ રાઠોડને દાણા જોઈ દીધા. ફૂલ નવું રેકોર્ડિંગ, ફૂલ કોમેડી. તો સાંભળવા કોલ રેકોર્ડિંગ હાવ નવું જ આવ્યું છે. ને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ રેકોર્ડિંગમાં ફૂલ કોમેડી છે. મનસુખભાઈ કહે છે તમને શું નડે છે, તમે દવા લો, તમને કબજિયાત થાય છે, શું થાય છે, એવું બધું કહે છે. અને બહુ સારું રેકોર્ડિંગ છે, તો તમે સાંભળો આ રેકોર્ડિંગ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. હલો. હા પણ મનસુખભાઈ બોલો. હા, થોડું તમે દાણા જોવો? એ ભાઈ. દાણા હોય તો જોવો? હા મેં એટલા માટે ફોન કર્યો તો. હા મેં કીધું આ મનસુખભાઈના વિડીયો જોવો છો કે ને, હા એટલે ફોન કર્યો તો. તમારે જોવરાવું છે? હા શું નડતર છે? હા એવું છે મનસુખભાઈ, મારે ઓલો આપણે કોરોના નો આવ્યો હા એ વખતે મારું બૈરું પાછું થયું હે. એમ નહીં. હા. તમે કઈ સમાજમાંથી બોલો? કોળી, હા, ક્યાં ગામથી બોલો? માલણપુર, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. હા. આ તો શું થાય છે? મામ નકરે દવાખાનું મારે મળતું નથી મનસુખભાઈ, અને રિપોર્ટ કરાવવું ને હા, તો રિપોર્ટમાં કઈ આવતું નથી. કેમ ત્યાં કઈ નથી આવ્યું? અને કોણ કોણ બીમાર રહી? હું બીમાર હું એક જ રહું છું. હા, તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 35 ને આડો કરો હે. હે? 35 ને આજુબાજુ. 35 તો નાની ઉંમર છે. એટલે થાય શું? તમે શેની બીમારી? ગેસ કબજિયાત મટતું નથી, એના લીધેથી બધું થાય છે. એટલે જીનથી ખાવાનું નહીં? ના એવું તો પાછું નથી ખાતો. તીખું તરેલું નહીં ખાવાનું? હા એવું બધું નહીં ખાવાનું, એટલે ગેસ કબજિયાત નહીં થાય. હા. હાલો, બીજું બોલો. બસ થાય છે એવડું જ તે, ગેસ કબજિયાત થાય ને. તમારી બાઈના સપના આવે છે? સપનામાં હજી એક હજાર ન થયું મને. તો તમે કેમ, કોણ નડે છે? તમને કેની શંકા પડે? શંકામાં એમાં એવું હતું, આજથી મહિના પહેલા મારે હાવું કે એના દાણા જોવરાવા હે. હા. તે પછી બોટાદ દાણા જોવરાયા કે નહીં? કેને ન્યા જોરાયા? ત્યાં બોટાદ માં હારા ઘર પડખે રહ્યા છે કોક તળપદા કોળી. એનું નામ શું છે? એનું નામ કાળુભાઈ હે. હા, કાળુભાઈ. ઈ કઈ માતાજી ભુવા છે? યાડીમાં અને સાવનમાં. હા. એ પછી દાણા જોવરાયા એટલે આપણે હવા મહિને ટેચી મૂકી. અને એની પાસે કેટલા દાણા હતા જોયા? દાણા કેટલાક હતા એની પાસે? ડબ્બામાં હતા દાણા, આપડે નાનો એવો ડબ્બો આવે ને, હા. એ ડબ્બામાં જ કાઢ્યા હતા. હા. મેં જોયા હતા દાણા. ઓલી આપડે શું કેવાય, દાણા એવડા એ હતા. હા. એમ છે બધું. બરાબર. હવે માતાજીએ હું હાથ કાઢીને હું કીધું ઈ કયો ને, એટલે હમણાં ચોખ્ખું થઈ જાય. એમને એમ કીધું કે તને હવા મહિનામાં દવાખાનું બંધ કરી દે. દવાખાનું બંધ કરી દે? હા, મેં કીધું દવાખાનું બંધ થઈ જાય હા, તો આપણે ઈ ક્યાં કરી દેવાય તૈયાર છીએ. જોઈને બે આવું હોય. ઓલા દવાખાના ડોક્ટર બિચારો મરી જાય ને, હું દવાખાનું બંધ કરી દઉં? કેનું દવાખાનું બંધ કરાવવું છે? મારું દવાખાનું, એમનું દવાખાનું નહીં. મારે જ્યાં દવા લેવી પડે હે કે નહીં? ઠેક. મેં કીધું તમે કોકનું દવાખાનું બંધ કરાવી દેવાના છો. ના ના. મેં કીધું નકર આ તો દેવ ખરાબ કહેવાય, કઈક હોસ્પિટલ બંધ કરાવી દો. ના મનસુખભાઈ એવું નથી. મેં કે જો દવાખાનું મારું બંધ થઈ જાય તો એ દવાખાનું નહીં, તમારો દર્દ બંધ થઈ જાય. હા, દરદ બંધ થઈ જાય તો દવાખાનું બંધ થઈ જાય તો બીજા માણસ મરી જાય ને. હા, એવું ખરું. એટલે તો ઈ ભુવન નંબર છે? ના, નંબર નથી મારી પાસે. નંબર હોત તો આપણે એને પૂછી લે. તો હું અમે બે હૈયારો જો નાખત ને, હા, તો હું માતાજીને પૂછું કે મારી જો કદાચ કરોડો ગુના કર્યા હોય, પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ હાલ અને દવાખાના બધા બંધ કરાવી દે, એટલે વાત થાય પૂરી. લ્યો.
એવી રીતે હવા મહિનો 15 તારીખે મારે પૂરો થઈ જાય છે. હા તો ફેર પીડ્યો કે નથી પીડ્યો? ના કશું નહીં, હે કઈ ફેર નથી પીધો. હવે મારે તો હવા મહિનો નહીં, તમારે અટણ થી જ ફેર પડી જાય. એવું? હા તમે થાય શું ઈ તો તમે કેતા નથી. જો મને ગેસ કબજિયાત રહે બરોબર, હું તમને આખી વાત કરું. ગેસ કબજિયાત થાય ને હા એટલે પેટ ફૂલેલું રહે, દડા જેવું જ તે. હવે ઈ તમે છે ને અમારે ગોંડલમાં માથુકિયા સાહેબની હોસ્પિટલ છે, હા એની પાસે એને બતાવજો ને મારું નામ દેજો. હા તે રામોદ વાળા મનસુખભાઈ કીધું છે. હા હા તમારો ગેસ એ કાઢ નાખજો ને કબજિયાત કાઢ નાખજો, તમે દુખાવો થતો ભાઈ. હા હા સમજ્યા વાત ને? હા હા હાલો ઈ પતી ગયો. નહીં લેબોરેટરી નહીં કરે એમનામાં મેળ આવી જાય. હા. એમાં હું અંદર કદાચ પાણી ભરાણું હોય એવું હોય. ના પાણી તો નથી ભરાણું, બધા રિપોર્ટ કરાયા. એમ તો રિપોર્ટ કોણ ન્યા કરાવ્યા? ઘણી વખત બોટાદ મેં 2-3 દવાખાના કરાવી જોયા, રાણપુર કરાવી જોયા. પણ રાણપુર કરાવી જોઈએ. એનો નિષ્ણાત જે પેટનો ડોક્ટર હોય એની પાસે કરાવવો થાય ને, કે ઓલા પેટ તોડી નાખે. નગર નહીં ગાલ્યો ગલકા ગાલવાનો ઈ ગાલ છે. પેટનો રિપોર્ટ અલગ જ આવતો હોય છે. પેટના ડોક્ટર હોય ઈ પેટનું કામ કરે. કઈ હાડકા ભાંગી ગયા એના ડોક્ટર પાસે જાવ ઈ તો પાટાપીંડી વાળા હોય. આમ આપણે કેમ બધા હાથી વાળા, વાવણી વાળા, ટ્રેક્ટર ઓવણીયું બધું અલગ અલગ આવે છે. કપાસિયાની ઓવણી હોય એમાં માંડવી વાવો ધોવાય? ના નો હોવાય. તો પછી એમ જે દર્દનો ડોક્ટર નિષ્ણાત હોય એની પાસે આવે એટલે 1 મિનિટમાં મટાડી દે. જનરલ ડોક્ટર પાસે જાઓ તો એમાં નો મટે. સ્પેશિયલ પેટના નિષ્ણાત ડોક્ટર હોય એને એકવાર બતાવો એટલે તમારે તરત જ કબજિયાત ને બધું બંધ. અને હું જે દવા દઉં છું ને એ દવા દઉં છું આપું. એક હાંજે પીને હુવાની ને સવારે ઉઠો તો જ બીજી પીવાની. લ્યો લગભગ ઉઠે જ નહીં. તમારા વેડિયા જોતો કે ના? તે પછી નંબર આવ્યો તો મેં કીધું ફોન કરું મનસુખભાઈ. એટલે અટાણે તમે દેવગતિની નડતર નથી. ઓકે. ખાલી તમારે પેટના ડોક્ટર પાસે બતાવવું પડશે. પેટના ડોક્ટર પાસે? હા, સ્પેશિયલ સર્જન પાસે. માથુકિયા સાહેબ પાસે વ્યા દેજો ગોંડલ. ગોંડલ. હા, એટલે ઈ છે ને ઈ આ પેટના ને એવા રોગના છે નિષ્ણાત, એટલે મટી જાય. ત્યાં જ આવું. હા, એટલે તરત જ તમારે બધા દુખાવા મટી જાય. હા તો એમ કરું. લ્યો, બાકી બીજે બધે દાણા જોવરાય છો? ના, કોઈ દી આપણે અત્યારે તારીખ લગન આપણે ક્યાંય સાળો નથી કર્યો. મારી વાત સાંભળો, જો દાણા જોવરાવામાં રહો તો કોઠીના દાણા પતી જાય. જે આ ખાવાના હોય ને એ હાસું. હા, એટલે એમાંથી બહાર નીકળી જવું. દાણા જોવાથી જો કદાચ પેટના દુખાવા બંધ થઈ જતા હોય તો ઓલા બસારા દુખી થાય? ના, નો થાય. ઈ જેના ઘરે દાણા જતા એને ઘરે જોઈજો બાયુ ને મોઢા કારા રીંગણા જેવા થઈ ગયા. હા, એ હાસું. એના ઘરે હક નથી હોતો તો એને ઘરનો ધંધો છે, રાતે ઉઠીને દાણા ન જોઈ. એના છોકરાની વહુ ડિલિવરી હવે તો હોસ્પિટલમાં લઈ જવી પડે. હા, લઈ જવું પડે. તો એ માતાજીની શક્તિ નો નાખે. હાલો દીકરાને વહુ ને વેણ આવી છે અને હમણાં ડિલિવરી થાય, હાલ મારી 10 વજન, હાલ મારી બીજું વજન ડિલિવરી થઈ જાય. કોઈ દી મારો બાપ આવતો ન થાય, લઈ જ જવી પડે. એટલે બીજે ક્યાંય ગલકેમાં પડોમાં. મનસુખભાઈ, તમારા શબ્દ રહ્યા ને પાદરા સાહિત્ય સોટે છે. સાતિયા સોટે છે એમ તો ઢીક ઢીક કરો ને તો સિંગડા હોય જ મારે. ના ના, શબ્દ તમારા એકદમ સોલેટ પડે હો. એમ? હા. એમ તો તમારા વિડીયો જે જોયા ને, વિડીયોમાં તે તમારા શબ્દ સાહિત્ય સોટે. આપણે ઘણા વિડીયો જોયા છે અત્યાર લગનના. પણ જે તમારા વિડીયો જે બહાર પડ્યા ને એમાં હજી કોઈ એમ ન કહે કે આજ મનસુખભાઈ નું વ્યાણ આવડું આ ખોટું યાર. એમ? હા, કારણ કે તમે ભજનમાં જાઓ છો. બરોબર, એટલે તમારા શબ્દ કોઈ કહે ન કે આની વસાળે આ કડી ખોટી આવી. એટલે આપણે એમ તો જોયું બધું, આપણે જે એવું હોય ને એ જોઈ. એમાં શું હોય ખબર છે કે આપણા શરીરને હાથ પગ ફ્રેક્ચર થયા હોય
તો ઈ છે ને એનો ઓર્થોપેડિક ડોક્ટર આવે, હા હા હાડકાનો. હા હા પછી સ્નાયુના ડોક્ટર અલગ આવે, હા હા પછી કિડનીના, પથરીના, એપેન્ડિના ઈ ડોક્ટર અલગ આવે, હા અલગ આવે. પછી હૃદય રોગના ડોક્ટર અલગ આવે, પછી મગજના ડોક્ટર ન્યુરોના સર્જન અલગ આવે. હા ઈ અલગ આવે. માથાનો અને મગજમેટમાં ગાંડાયું કરતા હોય તો એને છે ને પ્રકાશ મોઢામાં બતાવવું પડે ગોકુલ હોસ્પિટલમાં. જે માથાના ડોક્ટર ન્યુરોના સર્જન હોય એને બતાવવું પડે. અને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય, હૃદય રોગના એમડી, એને બતાવવું પડે કે તમારી નળી બ્લોક થતી હોય, બ્લડ મળતું ન હોય, લો પ્રેશર થતું હોય, હાઈ બીપી થતું હોય, લો બીપી થતું હોય, તો એને બતાવવું પડે. અને તમારે બધાની ભઠ્ઠી બગાડવાની ભૂસે મરવાના થયા હો તો ભુવાને બતાવવાનું. જો તમારી જિંદગી ધૂળધાણી કરવી હોય તો ભુવા પાસે જવાનું, એટલે રેડી કરતી. ના હવે મને કાન ખુલી જ ગયા મનસુખભાઈ, ખુલી જ ગયા. એટલે આમ છે ભાઈ. તો હવે હું તમને શું કહું છું, હા મેં પણ જે બોટાદ દાણા જોવરાયા, હા હવે એનો કે મારે નિવારણ કરવો પડે? ના ના, એટલે તો હવે ઈ છૂટા ને હું છૂટો ને? હા ઈ તમે એમ કહે ને કાંઈ નિવેદ દેવાનું કીધું? ના એવું કઈ નથી કીધું, ખાલી બંધ નું બાંધ્યું હતું હવા મહિનાનું. બંધ નું તો ભલન બાંધ્યું, ઈ તો ઈ પાઠ માં જ બાંધ્યું હોય. પાઠ માથે. બસ બસ, એટલે એમાં કઈ ફેર નહીં. તમે તમારી કઈ પાપ લાગે ને તો મારી માં નાખ દેવું, કઈ મનસુખભાઈ જાણો ને તમે જાણો. કેમ કે સોડાવે એને જ પાપ લાગે ને. હા એ તો બરોબર. કેમ કે હું તમને કઉ છું કે એવું કઈ થાય નહીં, એટલે પાપ કોને લાગે? એ તમને લાગે. બસ એટલે હું પાપ બે સમજી લેવું. કેમ કે પાપ રહ્યા ને એને મારે બહુ ઘર જેવા સંબંધ. અને પુણ્ય મારે ભળતું જ નથી. ના ખોટું પડે એવડું. ના એ શબ્દ ખોટા. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ કરતા નહીં. અન્ય દવાખાને જાવ તો મને મારી યાર સાહેબ ને વાત કરાવી દીજો. એ ભલે લ્યો. તમારો બધું દર્દ મટી જાય તો જ. હા ઓકે. એ હા હા ભલે ભલે. હવે તમારો ફોટો મોકલજો. તમે જે કઈ તમે દાણા જોરે તમારું દુઃખ હતું ને ઈ મેં દૂર કર્યું છે ને એના માટે મને ફોટો મોકલો. એ હાલો મોકલો. ભલે ભલે. હાલો. હા બોલો. તમારું નામ શું છે? રાજુ. રાજુભાઈ આખું નામ? ઉકાભાઈ. રાજુભાઈ ઉકાભાઈ. હા રાજુભાઈ ઉકાભાઈ. અને અટક તમારી? મેળાઈ ગયા. હે? મેળાઈ ગયા. અને ગામ માલણપુર? હા. તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ? હા. ઓકે ભાઈ હાલો.